આખરે રાજ્ય સરકાર જાગી છે ને એના લોક પનીર ચીઝ અને બટર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે આજથી સવારથી જ રાજ્યભરમાં એના લોક પનીર ચીઝ બટર બનાવતી જે ફેક્ટરીઓ છે તેના પર રેડ છે તે કરવામાં આવી છે કારણ કે ગઈકાલે અચાનક જ રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય છે તે લેવામાં આવ્યો એના લોક પનીર હોય ચીઝ હોય અને બટર હોય તેના પર પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યો ત્યારે મોટી આશંકા એ હતી કે આ જથ્થો પહેલાંથી જ જે અગાઉથી બનાવવામાં આવેલો જથ્થો હોય તે સગે વગે કરવા માટે જે આના વેપારીઓ છે આ ફેક્ટરી માલિકો છે તે કોઈ પણ રીતને જલ્દીથી આ પનીર બટર કે ચીઝ છે તે વેચવાની ફિરાકમાં હશે એટલે આજ સવારથી જ મીડિયા પણ છે તે એક્ટિવ થયું હતું ને રાજકોટમાં જે ફેક્ટરીઓ આ પ્રકારનું પનીર છે બનાવતી હોય પનીર ચીઝ અને બટર ત્યાં મીડિયા દ્વારા પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું ત્યારે રાજકોટના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલી એક ફોર્ચ્યુન નામની જે કંપની હતી ફેક્ટરી હતી ત્યાં મીડિયાએ રિયાલિટી ચેક કર્યું હતું ને ત્યાં મોટા પ્રમાણમાં એના લોક પનીર અને ચીઝ છે તે મળી આવ્યું હતું મીડિયાના અહેવાલો બાદ છે તે આરોગ્ય વિભાગ છે રાજકોટનું તે પણ પહોંચ્યું હતું તેના અધિકારીઓ પહોંચ્યા હતા ત્યારબાદ સૌથી હાસ્યાસ્પદ બાબત એ થઈ હતી કે અડધી કલાક સુધી અંદરથી ફેક્ટરીનો દરવાજો છે તે માલિકો દ્વારા બંધ છે તે કરી દેવામાં આવ્યો હતો જે તેમના કર્મચારીઓ છે તે અંદરથી બંધ કરીને અન્ય દરવાજેથી છે તે બહાર નીકળી ગયા હતા ને મીડિયા મહેનતે મીડિયા છે તે અંદર પહોંચ્યું હતું ને ત્યારે અંદરથી ચોંકાવનારા બાબતો છે તે સામે આવી હતી જે ચોખ્ખું દેખાઈ આવે તે રીતના પનીર છે ચીઝ છે તે લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરે એના લોક પ્રકારે બનાવતું જો એના લોકના જે નિયમો છે તેને પણ સાઈડમાં મૂકીને મોટા પ્રમાણમાં પામ ઓઇલ છે વેજીટેબલ ઘી છે સોયા તેલ છે તેનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું પનીર છે ચીઝ છે તે વેચવામાં આવતું હતું ત્યારે જે માલિકો છે તે પણ પહોંચ્યા હતા તેણે પણ કેટલાક દાવાઓ કર્યા હતા કે આ પનીર છે તે જૂનાગઢથી આવે છે તેઓ અહીંથી વેચે છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે અત્યાર સુધી આ એનાલોક પનીરનું વેચાણ છે તે બેરોકટોક રીતના ચાલતું હતું તેમાં જે માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા તે માપદંડોનું ક્યાંય પણ પાલન નહોતું થતું અને બેફામ રીતના લોકોના હૃદયને હેલ્થને નુકસાન કરે તે રીતના આ વેચાણ છે તે થતું હતું ને આખરે હવે રાજ્ય સરકાર છે તે મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં પ્રતિબંધ મૂક્યા બાદ ગુજરાત સરકારને પણ ભાન આવી હતી કે આ પનીર તો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જ્યારે કેટલાય ટાઈમથી આનું વેચાણ છે તે બેરોકટોક થતું હતું એક પણ રેસ્ટોરન્ટ છે બહુ ગણ્યા ગાંઠિયા રેસ્ટોરન્ટ છે તે આ નિયમનું પાલન કરતા હતા જ્યારે એનાલોક પનીર પર પ્રતિબંધ નહોતો ત્યારે એવો નિયમ હતો કે જે આ રેસ્ટોરન્ટ સંચાલકો છે તેમણે કાયદેસર બોર્ડ મારવાનું કે તેઓ એનાલોક પનીર વાપરે છે પોતાના જે ફૂડ આઇટમ્સમાં કે પછી ડેરી પનીર વાપરે છે પરંતુ ક્યાંય પણ આ પ્રકારનું જે નિયમ છે તેનું પાલન નહોતું થતું ને લોકો છે તે મોજથી પનીર ખાતા હતા તેમને એમ હતું કે તેઓ ઓરિજિનલ પનીર ખાય છે પરંતુ તેઓ માત્ર પામ ઓઇલની બનાવટ છે તે ખાતા હતા ને પોતાના જે શરીર છે તેને નુકસાન કરતા હતા હાર્ટની જે બીમારીઓ છે તેને નોતરતા હતા સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે મોંઘી રેસ્ટોરન્ટમાં જાય ત્યારે લોકોને એમ થતું હતું કે મોંઘા રેસ્ટોરન્ટમાં તો ડેરી પનીરનો પણ નો જ ઉપયોગ થતો હશે પરંતુ તે વાત પણ ખૂબ પાયાવિહોણી છે ખૂબ ઓછા ગણ્યા ગાંઠિયા રેસ્ટોરન્ટ છે તે ડેરી પનીરનો ઉપયોગ કરતા હતા બાકી મોટા રેસ્ટોરન્ટો હોય મોંઘા ભાવ લેતા રેસ્ટોરન્ટો પણ એના લોક પનીરનો જ ઉપયોગ કરતા હતા જેમાં ભરપૂર માત્રામાં પામ ઓઇલ હોય છે ને તે સીધી હાર્ટની હેલ્થને અસર કરે છે હવે અહીંયા પહોંચ્યા બાદ જે આરોગ્ય અધિકારીઓ છે તેમણે શું કહ્યું આ જે કંપની ફેક્ટરી છે એના માલિકે શું કહ્યું શું બનાવો કાઢ્યા તે પણ જોઈએ આખા ઇન્ટરવ્યૂ તેમણે આપેલા છે તેમાં સાંભળીએ કે કઈ પ્રકારનો ઘટનાક્રમ છે ત્યાં સર્જાયો આખી આ જે ફેક્ટરી છે ત્યાં અને આરોગ્ય અધિકારીઓ છે તેમણે શું કહ્યું હજી નોટિસ આવી નથી હવે આવશે એટલે ફેંકી દેશું તમે ક્યાંથી આવતું હતું એના લોક પનીર બારગામથી જૂનાગઢ કુણાલભાઈ હાજી કુણાલભાઈ તમારી પેલી સીલ કઈ દીધી પછી તમે પ્રોડક્શન ચાલુ રાખ્યું એના લોક પનીર માટે જ કર્યું હતું ને બનાવતા નથી પનીર એના લોક તો બરાબર બનાવતા તમે જોઈ શકો છો કે આપણે પનીર બનાવતા જ નથી અંદર પણ બધું છે કર્યું હા એ તો આપણે લઈ અને આપણે વેચીશું તમારું કારખાનું કેટલા સમયથી કાર્યરત છે આખી વિગત આપો સીલ ક્યારે થયું હતું અને અત્યારે આ પનીર સીલ 1.5 મહિના પહેલા થયું હતું બરાબર છે ત્યારે શેના માટે હતું આ બાજુ જોવા વચ્ચે હા ત્યારે સીલ એટલા માટે થયું હતું કે પનીર ઉપર ક્યાંય બ્રાન્ડ
નહોતું લખ્યું કે ભાઈ એક્સપાયરી કારણ કે બન્યું હોય ને આવ્યું હોય ત્યારે સ્ટીકર મારવાનું ભૂલાઈ ગયું હતું, સ્ટીકર પ્રિન્ટમાં હતા. બસ એના માટે જ સાહેબે અમને ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ આ તમારું પનીર જે છે તમે જે પણ વેચો એ તમારે જે છે એ તમારે બ્રાન્ડ સાથે મારવાનું. ઓરિજિનલ પેનર કરીને વેચતા હતા એવું થયું ને? સોરી, ના 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 એના લોકો અલગ રીતના ના ના હું તમને એ જ કહું છું. સીલ શેના માટે કર્યું કે તમે સ્ટીકર મારો એક્સપાયરી ડેટ ને મેન્યુફેક્ચરિંગ ડેટ કે કેટલા દિવસ ચાલે આપણું પનીર, બસ એ જ નહોતું. એના લોકો પનીર હવે સરકારે બંધ કર્યું છે તો શું એ કહેશો? તો કાલથી જ બંધ કર્યું, નહીં તો બહુ સારું કર્યું છે. એમ નહીં તો તમે બરાબર અત્યાર સુધી કારણ કે એમાં એવું હોય ફરમાન એવું હોય કે હું ન આવું કોઈક અનનોન પર્સન આવી જાય બરાબર છે અને 2-3 વસ્તુ જે છે કાંઈ પણ લઈ જાય ફેક્ટરીમાંથી. આરોગ્ય અધિકારી નથી, આરોગ્ય અધિકારી આવ્યા હતા, ચોર લાગે છે. આરોગ્ય અધિકારી મને ખબર નથી આવ્યા છે કે નથી આવ્યા. ના 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 આરોગ્ય અધિકારી છે જ નહીં. આરોગ્ય અધિકારી મને ખ્યાલ જ નથી આમાં ક્યાં છે ઈ. કુણાલભાઈ, આ પનીર ક્યાંથી આવતું હતું, કેવી રીતના બનતું હતું? ઈ મને ખ્યાલ નથી. ઈ ક્યાંથી પનીર જુનાગઢ થી આવે પણ ક્યાંય છે જ નહીં. કેટલા કિલો દરરોજ મગાવતા? કુણાલભાઈ પેકિંગ 40-50 કિલો. અને પેકિંગ આયા હતું? હાજી પેકિંગ આયા થતું. એપીએસસીના નિયમ આયા? હાજી 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 એફએસસીઆઈ ના નિયમના પ્રમાણે ના આયા નથી બનતું. એમને બનતું જુનાગઢ આયા પેકિંગ? ક્યાંય નુકસાન નથી થતું. આ એનાલોગ પનીર વેજીટેબલ ઓઇલ બને છે. કોનું? રાજ્ય સરકાર ખોટી તમે કયો એના લોકો એનાલોગ પનીર ગઈકાલે રાતના સરકારશ્રીએ કીધું કે હવે કાલથી બંધ થઈ જશે. બરાબર છે. એ પહેલા એવું નહોતું કીધું કે કાલથી બંધ થઈ જશે. બરાબર બધાએ તમારે ન્યૂઝમાં આવી ગયું. હવે સાહેબે શું કામ કહેવું પડ્યું કે એનાલોગ પનીર તમારે બંધ કરો? ઈ છે ચીઝ છે, ખાલી પનીર નહીં. ઇવન ચીઝ એ બંધ થઈ જશે. જે કે મોટી કંપનીઓ બનાવે છે કે બટર બનાવે છે અમુક કંપનીઓ, એના લોકની જેટલી પણ વસ્તુ બધી બંધ થઈ જશે. મોટા પ્રમાણમાં ચીઝનો જથ્થો છે એના લોકો ચીઝનો. સોરી, મોટા પ્રમાણમાં એના લોકો ચીઝનો જથ્થો છે, દૂધ છે, અહીં બનાવવામાં આવતું હતું. ચીઝ છે જ નહીં અમારી આગળ. શેરીઓજીને બતાવો હાલો. ના 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 ખાલી પનીર જ છે. કુણાલભાઈ, તમારું અંદરનું જે ફ્રીજ છે એમાં મિલ્ક પ્રોડક્ટ પડી છે. ઈ શેના માટે હતી? પીવા માટે હતી ખાલી? શેનો મિલ્ક પ્રોડક્ટ? ત્યાં અંદર જે મિલ્ક પ્રોડક્ટ પડી છે એ શું છે? તમે કઈ પ્રોડક્શન નથી કરતા? અમે પ્રોડક્શન નથી તો કરતા. તમારા અંદર ફ્રીજમાં મિલ્ક પ્રોડક્ટ કેમ પડી છે? પણ કઈ પ્રોડક્ટ? ત્યાં પનીર ત્યાં આ તો ઈ વેચી છે, લઈને વેચી નહીં, નહીં, તમે બનાવવા માટે તમારી ફ્રીજની અંદર પડી છે. તમે જુઓ. દહીં છે, દહીં છે સાહેબ, દહીં દહીં વેચો છે. તમે. હા, પણ દહીં તો વેચી છે, પણ દહીં નથી. હા, દહીં શું છે છે. પ્રોડક્ટ? ઈ દહીંની જ પ્રોડક્ટ છે. ઈ એનાલોગ નથી, મિલ્કની પ્રોડક્ટ આજે પનીર છે. મને પોલીસ વાળો બોલાવે. શું લાગે છે કેવા પ્રકારનું પનીર બનતું છે? એકદમ લો ક્વોલિટી, લોકોને હાર્ટમાં તકલીફ થાય, હાર્ટ એટેક આવે એવા પનીર બનાવતા. એ તો તમે જોઈ જ રહ્યા છો ને, અત્યારે કેન્સરના છે, દમના છે, ડાયાબિટીસના છે, એ કેસ વધતા જાય છે. અને એ કેસ 70 વર્ષની ઉપરનાને નહીં પણ 20 વર્ષની ઉપરનાને વધતા જાય છે. તો એનું કારણ શું છે કે ખાદ્ય પદાર્થ જે છે એ માર્કેટમાં નબળું આવી રહ્યું છે અને ગવર્મેન્ટ અધિકારીઓ પોતાના પેટ ભરતા જાય છે અને ગરીબ માણસોના પેટ છે એ બગાડતા જાય છે. આ પ્રતિબંધ મૂક્યો છે પણ આ કેટલા દિવસ લગી પ્રતિબંધ મૂકશે? 13/8 થી ને 3 મહિનો ચાલુ થાય છે. એટલે આ જ પ્રતિબંધ હું માનું ને ત્યાં લગી 13/8 છે ને પાછો પૂરો થઈ જશે. અને જી પનીરમાં પકડાઈ ગયેલા છે ને એ જ પોતાનું પેટ ખુલ્લું કરી અને ખુલ્લેઆમ વેચશે. અને એના કારણે જ વળી પાછી 7મ 8મના તહેવારોમાં ગરીબ માણસો ખાશે આ પનીરની ડીશું અને વળી પાછું આરોગ્ય તંત્ર પાછું દોડતું થશે. પણ એ દોડતું થશે એ પહેલાં ઘણા બધા લોકો બીમાર થઈ જશે અને કઈ પ્રકારની ભયંકર બીમારી થશે ને એ આપણે સિવિલ હોસ્પિટલમાં 3 મહિનો પૂરો થશે ને ત્યારે રૂબરૂ જોશું. એમ બધા પોતપોતાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમમાં હોય છે. કોઈને કાર્યવાહી કરવી હોય છે તો ઉપલા અધિકારીઓના હિસાબે નથી કરી શકતા. ઉપલા અધિકારીઓને કાર્યવાહી કરવી હોય છે તો એ ગાંધીનગરના હિસાબે નથી કરી શકતા અને ગાંધીનગરની જો કાર્યવાહી કરવી હોય છે તો એ કેન્દ્રના હિસાબે નથી કરી શકતા. ભ્રષ્ટાચાર ઉપરથી નથી, ભ્રષ્ટાચાર મનથી છે. નીચેનો માણસ નોન કરપ્શન હશે ને તો ઉપરનો માણસ એની મેળે નોન કરપ્શન થઈ જશે. એમ कितने टाइम से यहाँ पे पनीर बिक रहा है? कितने टाइम से पनीर बिक रहा है यहाँ पे? मेरे को तो 1 से 1.25 महीना हुआ है ज़्यादा ज़्यादा. हाँ, ये कारखाना तो पूरा बंद कर दिया था ना, फिर भी चालू ही था. बीच में देखो, बीच में देखो कारखाना बंद कर दिया था फिर भी चालू ही है. ये तो सेठ को पता होगा. आप कितने टाइम से यहाँ मैं 1 महीने से हूँ. 1 महीना 10 दिन हुआ है. कंटिन्यू चालू ही है? वो तो चालू ही है, आपके सामने ही चालू है. यहाँ पे क्या क्या बनता है? हैं? वो पनीर जो आता है उसमें क्या डाला जाता है? वो मेरे को नहीं मालूम, ये बाहर से ही आता है.
वो बाहर से ही आता है। यहाँ पे क्या आप बेचते क्या हो? जी पनीर और क्या पनीर और क्या? बनता नहीं है, बनता नहीं है इधर। यहाँ पे आप क्या? यहाँ सिर्फ दही बनता है, दही दही। हाँ भाई, यहाँ पे आप क्या बेचते हो? ये दही और पनीर पनीर कहाँ से आते हैं पनीर? ये बाहर से ही आता है। कितना आता है डेली का? हैं? डेली 20-25 किलो। आपके मालिक का नाम क्या है? कुणाल भाई बताया तो अभी सबको। क्या है सरनेम क्या है? सोलंकी। कुणाल भाई सोलंकी। यहाँ पे कितने लोग काम करते हो यहाँ पे? मैं अकेला ही हूँ, एक भाई और है, दवे भाई। ये दरवाजा क्यों नहीं खोल रहे थे आप? अब ये तो सेठ बोलेगा मैं आ जाऊँ तभी खोलना, तो मैं क्या कर सकता हूँ। सेठ ने मना किया था। सेठ ने नहीं, ये भाई ने कहा दरवाजा बंद कर दे। वो भाई कहाँ पे है? वो अंदर होगा, देखो दवे भाई नाम है। हाँ, दवे भाई नाम है। दवे भाई। सर ये कॉर्पोरेशन ने आपने कॉर्पोरेशन को लिख के दिया था कि हम अब अनालोग पनीर नहीं बनाएंगे, फिर भी आपने बनाना शुरू तो मैंने कहाँ लिख के दिया था, मैं तो इधर मजदूरी करता हूँ। फॉर्म ने दिया था, आपके फॉर्म में हैं? आपके फॉर्म ने दिया। तो भाई सेठ ने दिया होगा, मुझे क्या पता है इसके बारे में। आप जानते हो यहाँ पर एनालॉग पनीर बनता है, वो जानते हो आप? इधर कोई पनीर नहीं बनता, बाहर से ही आता है। जो कहाँ से आता है पनीर? जूनागढ़ से। जूनागढ़ से कहाँ से लाते हो आप? अब ये पता नहीं मुझे। कितना आता है डेली का? 20-25 किलो किस में आता है पनीर? पेटी में। पेटी में। हाँ લઈ લે ભાઈ, લઈ લે ભાઈ. કોણ છે? કોણ છે? તમે શું થાવ? તમે માલિક છો? તમારે કેસ કરવો હોય તો અદબથી કરજો, પછી અમે કરશું હો. તમારે જે કરવું હોય કરજો. પાછા તારે શાનું? અદબથી કે તમારે કરવું હોય છૂટ છે, પછી અમારા તરફથી જે કેસ થશે ને બહુ ખરાબ થશે. તમે રાજકોટની જનતાને શું આવી વસ્તુ ખવડાવો છો? હે? પછી અમને કહો છો રાજકોટની જનતાને આવું ખવડાવો છો? પોતાના ધંધા માટે મગજ શાંત રાખો ભાઈ. રાજકોટની જનતાને આવી और भी जम दे कर दे. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.